મિતાનભાઈ હોમવર્ક કરે અને અમારા ઘરે આજે તો છે ધબધબાટી ને બહાટી. આજે તો ઓરિજિનલ છે. જમવામાં શું છે આજે? ઓહો હો દાબેલી છે ભાઈ. એ હીર અમારે હીરબેન આવ્યા છે આજે એટલે એના માટે સ્પેશિયલ દાબેલી બનાવે છે. હીરબેન શું લાવવા છો? શું ખાવાનું છે આજે તમારે? દાબેલી ખાવાનું છે એના માટે દાબેલી સ્પેશિયલ. તો અમારા હીરબેન આવ્યા છે આજે એના માટે આજે દાબેલી બને છે. દાબેલી એટલે દાબેલી હો. તો બટેટા બફાઈ ગયા છે ઘણા બધી. આ તો કેટલા બધી બાયફા બટેટા, આટલા બધી બાયફા. બાપા બાપા બાપા. અમારા મિતુભાઈ જોરદાર લેસન કરે છે. પેલા બેઠે બેઠે ને પછી આડો ને ઊભો ને હૂતો ને. અને રસોડામાં રામાયણ શું હાલે છે રસોડામાં? ઓહો રસોડામાં કંઈક તો હાલે. હે બંધ કરી દઉં? કરી દીધો. હાલો હવે અહીંયા બીજા તો બટેટા ખાલી બાફેલા પડ્યા છે. સારી ટોપડી પડી છે અને આ ખાલી પાણી ઉકળે કે શું છે ખબર નથી. અને અહીંયા મિતાજભાઈ સંતરા ને એવું ખાતો હતો એવું બધું છે. અને આમાંથી હવે કુકર મૂક્યું તો સીટી થતી હતી તો વાંધો નહીં. તો આજે અમારે ઘરે આવ્યા છે દિવ્યાબેન અને દિવ્યાબેન માટે ખાસ દાબેલીનો પ્રોગ્રામ રાખેલો છે. તો આપણે દાબેલી જમવાનું છે, ખાવાનું છે, મસ્ત ધબધબાટીને બહાટી એન્જોય કરવાનું છે. તો હવે આપણે દાબેલી બનાવે છે તૈયારી ચાલુ છે. દિવ્યાબેન બધું બટેટા ને બાફેલા છે ને આમાં બાફા ને એ બધું કરે છે. હાલો હવે આપણે જોઈએ કેવી રીતે કરે. તૈયારી ચાલુ છે. અમારી હીરબેન રમે છે અને અમારા મિતાનભાઈ કરે છે લેસન અને દાબેલીનો પ્રોગ્રામ છે આજે. અને આજે અમારે માતાજીને અમાસ છે આજે. તો હિંગળાજમાં ને એ પણ નાળિયેર અને ઓલું કરવાનું છે. એનું ધૂપ દીવા કરી નાખ્યા છે. અત્યારે વાગ્યા છે પોણા નવ છે. હા દીવા બધી થઈ ગઈ છે માતાજીની. અને માતાજીનું પ્રસાદ ને ઓલું બનાવવાનું છે ને શું કહેવાય એને? કઢાઈ. માતાજીની કઢાઈ. તો અમારે આજે માતાજીને હિંગળાજમાં ને અમાસને દિવસે અમે હર અમાસને દિવસે માતાજીની કઢાઈ કરીએ છીએ, નાળિયેર વધારીએ છીએ માતાજીને. તો આવી રીતે હિંગળાજમાંનો ફોટો છે. પાણીની બાટલીઓ ખાલી થઈ ગયું ફ્રીજમાં ભરે છે. બધી ભરી દે માતાજીની કઢાઈ કરવા માટે. આ તો પેલું રાખી દીધું છે. તો હવે ગરમ થાય છે કે ચાલુ નથી કર્યો હતી ગેસ. બસ તો કઢાઈ કરવાની તૈયારી ચાલુ છે. તો એવો થઈ ગયો ગળ લાલ લાલ કાળો કાળો. ગળની દશા બગડી ગઈ છે. હાવ ગળ જ નાખવો પડીએ એમાં બીજું કંઈ હાલે. બટેટા ફોલવાનું કામકાજ ધબધબાટી ચાલુ છે. એના મોઢામાં નાખ ને આના હીરના મોઢામાં. એને ઓલું નમક વાળું કરીને નાખ, કાળું નમક. હે અચ્છા નાખ તો જરાક ટ્રાય કર. જરાક એવો નથી ખોલતી એને ભૂખ નથી લાગી. બાપા બાપા એને ભૂખ નથી લાગી બિચારી. તો એને મજા આવી. જો આવી પાછી ખાવા તો ખવડાવી ખાય તો. દીપકભાઈની ઓફિસ ચાલુ છે મારે અને અહીંયા કઢાઈનું કામકાજ ચાલુ છે. તો ગોળ કાઢી લીધો છે. ગોળ ગેસ પેટાવી લે ફટાફટ. રેડી. હવે એમાં નાખવાનું છે ઘી. પછી એમાં નાખવાનું છે ઘઉંનો લોટ. થોડોક એવો જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો. પછી એને કરી દેવાનું છે મિક્સ ફર્સ્ટ ક્લાસથી. એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયા બાદ એમાં પછી નાખવાનું છે ગોળ. હવે એમાં નાખવાનું છે ગોળ નાખી દો. રેડી. એને મિક્સ કરી નાખો એકદમ.
ફર્સ્ટ ક્લાસ એકદમ. હા, સુગંધ મસ્ત આવે છે. ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે કઢાઈ માતાજીની. એકદમ મસ્ત, એકદમ મિક્સ કરી નાખી અને એક નંબર બની ગયું. જો અહીંયા બટેટા પણ મસ્ત બફાઈ પણ ગયા, ફોલી પણ નાખ્યા. તો બટેટાનો ઓપ્શન થઈ ગયો રેડી. માતાજીની કઢાઈ પણ બની ગઈ. હાલો હવે આપણે માતાજીની નાળિયેર વધારીને કઢાઈ જવારી દઈએ. હવે આપણે ચાલુ કરવાનું છે દાબેલી. તો પેલા સિંગદાણા શેકવાના છે ધબધબાટી. વાહ, જય જય ઈંગળાજ માતા, જય જય ઈંગળાજ માતા, જગજનની જગદંબા, જગજનની જગદંબા, સુખહર સુખદાતા, જય જય ઈંગળાજ શક્તિ પરમેશ્વરી ભુવનેશ્વરી માતા, ભુવનેશ્વરી માતા, બ્રહ્માણી તું લક્ષ્મી, બ્રહ્માણી તું લક્ષ્મી, ભૂમિયા સુખદાતા, જય જય ઈંગળાજ માતા, જય જય ઈંગળાજ માતા, જય જય ઈંગળાજ માતા, જગજનની જગદંબા, જગજનની જગદંબા, સુખહર સુખદાતા, જય જય ઈંગળાજ માતા, ઇસી કલીના રૂપે વ્યાપક છો માતા, તમે વ્યાપક છો માતા, સરસ્વતી તું. ત્યાં સુધીમાં સિંગદાણા શેકાઈ ગયા. ફર્સ્ટ ક્લાસ. બટેટા વાટ જોઈને બેઠા છે કે મારે મને નેક્સ્ટ અભી કઈ વારી है नेक्स्ट એને નાખવાનું છે આમાં. આમાં ના આ કાઢી પછી આ બટેટા કેમ પડ્યા? એનું શાક કરવાનું છે. ઓ, શાક ભાત શાક ભાત કરવાનું છે બટેટાનું. દાબેલી હોય પણ શાક ભાત વગેરે આપણે નો ચાલે. પેટ ભરાય નહીં. તો આજે આપણા ઘરમાં દાબેલીનો પ્રોગ્રામ રાખેલો છે એટલા માટે દિવ્યાબેન આવે છે એટલા માટે. તો ઓકે. યસ આડુ ભવાની સરિતમ નમામિ. પછી પેલા તેલ પેલા તેલ નાખવાનું છે આમાં તેલ વગર બકડિયામાં. તેલ વગર થાય કઈ વસ્તુ થાય જ નહીં. તેલ વગર કંઈ બને નહીં, પાણીમાં બને નહીં, ખાલી શાક બને. એ પણ તેલ તો નાખવું જ પડે. કા તો આ લોકો તેલ વગરનું શાક ઘણા લોકો બનાવે. ઓકે, તો હાલો તેલ ગરમ કરવા મૂક્યું છે. આયવા બટાટા નાખા પહેલા તો ખાલી જરામાં થોડીક જ નાખવાની હો. બટાટા વડા. હવે આપણે બનાવવાનું છે બટાટા વડા. બટાટા વડા નહીં, હું બનાવવાનું છે તું દાબેલી દાબેલી નામે હવે બીજી ટ્રેનમાં ચડી હું તો ખાવામાં બિઝી હતી મને યાદ નહીં. દાબેલીનું નામે ભૂલાઈ જાય. મારું યાદ હતું મારો ફોકસ ફોન પર. આપણે રોજ અલગ અલગ આઈટમ બનાવતા હોય ને તો નામે ભૂલાઈ જાય. હા કેટલી બનાવીને કેટલી ખાવી. હા ગરમ મસાલો કરુણાવતારમ. નાખે જ રાખો મસાલા, નાખે જ રાખો. ચાલશે મસાલા વાળી બસ બસ ભાજી બંધ કરો તું કેમ ધક્કો મારે છે મને નાખે જ રાખો. ભાજી રૂક ને પાવભાજી, સાકર, ખડી સાકર, ખાલી સાકર, ખાંડ.
ઓકે મસ્ત ને વાવ મસ્ત કલર નાની રેડી કેમેરામેન એક્શન મીઠું બસ ને મીઠા વાળું મીઠા વગરના મીઠા નાખો તો પૂરું મિક્સ થઈ જાય ફૂલ મિક્સ કરો ફટાફટ પકડીને એને હાંસી થોડું પકડાય હાથે પકડી રખાય બે હાથે પપ્પા ટ્રાય કરી હે હાથેથી પકડો તો મજા બતાડો તો કેમ પગલા હાથેથી પકડ હાથેથી હાથેથી પકડો બતાડસી હું તો બતાડું કેમ પગલા હાંસીથી નહીં પકડવાનું હાથેથી પકડવાનું રામાપીર બાપા ऐसे नहीं पकड़ते हमारे में ऐसे बता दो રામાપીર બાપાનું નામ લઈને પકડ એટલે કઈ ન થાય કોઈનું બી આમાં કરજો આપણે માતાજીનું નામ લઈને પકડીએ જય માતાજી નામ લઈને પછી માતાજી શું કે પેલા ગેસ બંધ કરી દે પછી પકડ એમ કે માતાજી કે આ બધા સ્ટન્ટ મત કરો તમે હા લીધા દીધા વગેરેના ખોટું મારું નામ લઈને મારું નામ કરો ફર્સ્ટ ક્લાસ થી એને હલાવીને ભાજી થઈ જાય રેડી પછી આપણે જોઈએ આગળ ક્યાં ગયા સિંગદાણા ને ફોતરા પાડો એ જ મેં તો કાઢિયા કરવાનું છે અચ્છા સિંગ ઓકે ફોતરા પાડીને ફાડા કરીને મસાલાવાળા કરીને પછી દાબેલીમાં નાખવાના છે ઓકે ઓકે ચાલો સિંગદાણા ને મસાલાવાળા કરવાના છે ભાઈ પીપીપ ગાડી હાંકતો પીપીપ હવે મસાલા નાખવા હાલો ફટાફટ હા જો મસાલા નાખે ફટાફટ નાખવાના ફટાફટ કે તો જો હીર બદલ હીર પણ જોઈ હરમણભાઈ ની રિક્ષા કેમ હાલે એમ હાલે ઓ મારા દીકરાને માથું ભટકાતું તારા લાદીમાં બેટા પીપી થઈ ગયું હાલો મસાલા નાખીને હવે એને મિક્સ કરી નાખો મીઠું નાખો મીઠું પીપી લાદી આડી આવી ગઈ મિક્સ કરો મિક્સ કરી નાખો મિક્સ હાલો ફટાફટ ભાઈ મસાલો તૈયાર થઈ ગયો છે થઈ ગયું એવું જ તમારે હા આવો પપ્પા લેટ ને પહોંચી ગયા રગડા પેટીસ પછી પપ્પાનું રગડા પેટીસ પપ્પાનો હર વખતે અલગ નામ આવે છે રગડા પેટીસ દાબેલી દાબેલીનું નામ જ ભૂલાઈ જાય મને રગડા પેટીસ ને વડાપાવ ને દાબેલી ને બધું અલગ અલગ તો દાબેલી ભરાય છે અત્યારે મસ્તથી મસાલો યમ્મી યમ્મી યમી યમી મસાલો અને એ પાવમાં ભરી દે અને પછી આ સિંગદાણા એમાં નાખી દે આ કાંદા અને મસાલો ને બધું નાખી દે ચટણી તીખી ને મીઠી ને બધું મસ્તથી નાખી અને રેડી થઈ જાય શેકવાનું ન હોય ને હવે આને શેકવાની શેકવાની હોય હજી આને ભરીને પછી શેકી ઓકે ભરીને શેકી નાખવાનું તો આપણે પાવ લઈ આવ્યા છે એકદમ નરમ નરમ એકદમ મસ્ત શેકાવાનું થઈ ગયું છે ચાલુ વાહ સરસ એક નંબર દાબેલી શેકાવાનું ચાલુ થઈ ગયું છે આપણે ઘરે રેડી આ રેડી થઈ ગયેલ છે રેડી વાહ ક્યાં વાત છે ખાલી આમાં સેવ નથી હે સેવ ભૂલી ગયા આપણે હે ને તો સેવ નથી બાકી બધું મસ્ત રેડી છે હાલો આપણે હવે ટેસ્ટ કરીને સોએ હાલો ડબડક ડબડક ઘોડા ઉપર બેસી ગઈ છે ભાઈ અમારી જોયું હા ને જો હવે દાબેલી પણ આવી ગઈ છે હાલો હવે દાબેલી બસ ચટણી બટણી ને બધું હે ભાઈ હે ઓહો મસ્ત છે હાલો આમાં સિંગદાણા ને બધું ભરેલ છે હવે આપણે વાહ આ રે આ દાણા અને આ શું છે કાંદા ને બધું છે હા એક નંબર એક સુપર નંબર. વાહ હા હીર હાલ ખાવા હાલ હવે મારું હીર આપણે તમારી બધી રાખો હાલો ખાવા મસ્ત બની છે દાબેલી ખાઈ લઈએ આપણે અને હીરબેન અહીંયા રમે છે એને બે દાંત આવી પણ ગયા ને દાંત બતાવ મસ્ત છે ઠીક ચાલો જય માતાજી આવજો બાય બાય ગુડ નાઇટ ગુડ નાઇટ બાય બાય જય માતાજી ચટણી ને બધું આવી ગયું ચાલો બાય